દિવસે આવ્યો ને તું દર્શન કરવા આવ્યો કા આમ નહોતા લાવતા ને તો એ વાહે છે કે મારે આવવું છે પરાણે આવ્યો કા બનાવવાનો રસ્તામાં પ્લાન કર્યો હતો પણ ઘરે આવીને કેન્સલ કરી નાખ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો. સ્વાગત કરું છું તમારું મારા એક ફરી નવા વ્લોગમાં. અને આપણે છે ને અત્યારે બપોરે વ્લોગ ચાલુ કર્યો છે 1:30 વાગ્યા, કેમ કે યંશ ને ઘનશ્યામભાઈ હોઈ ગયા છે ને અમે મા દીકરી ત્રણેય જો અહીં ઓટલે. આ મારે સંગુ મંગુ, આ સંગુ છે ને આ મંગુ છે, એ બે અહીં જો બેઠ્યું છે. અને શું કરે છે ખબર? સીતાફળ ખાય છે. જો સીતાફળ બધા પાકી ગયા હતા ને તો કોઈ ખાતું નહોતું ને મેં હું એને બેહું ને તો ખાય, એટલે હું નવરી થઈને સીતાફળ લઈને બેઠી. અમે મા દીકરી થઈને 4 સીતાફળ તો ખાઈ ગયો, થોડુંક જ એવું વધ્યું છે. અને હજી જો અહીં કપડાનો ઢગલો પડ્યો ને એ કપડાં હંકેલવાના છે. તો હવે એ તો અત્યારે તો નહીં હંકલવી, આપણે ઘડીક વાર સૂઈ જાઉં સીતાફળ ખાઈ, પછી ઉઠીને કપડાં હંકેલશું, ચા પાણી પી. તો સારું, હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કેવાક છે પીયું? મસ્ત છે. હજેલી મસ્ત છે. હાલો જો સીતાફળ ખાઈને સૂઈ ગયા હતા ને તો ઉઠ્યા ને તો સીધા 5 વાગી ગયા ને તો છોકરાઓને લઈને જવું છે પીપોદરા મોગલમાના મંદિરે. જો અહીંયા પીએલ બેન તૈયાર થઈ ગયા છે, યાંશભાઈને લઈને જાય છે. અહીં જો જેલીબેન છે, અહીં જેલીબેન છે, જો તૈયાર થઈને વાટ જોઈને ઊભી છે ગાડીએ. અને પીએલ બેન રમાડે છે ભાઈને. આવતા ને તોય પરાણે એને લઈને ક્યાં મોગલધામ અમે જો આ મોગલધામ અહીં જઈ આવી ગયો છે. આવ્યો ને તું દર્શન કરવા આવ્યો કા આમ નહોતા લાવતા ને તો એ વાહે છે કે મારે આવવું છે પરાણે આવ્યો કા. મોગલમાં દર્શન કરી લીધા અને તમને કરાવવા જો આ મંદિર છે ને આ ધૂણો છે ને અખંડ ધૂણો ચાલુ જ હોય અહીંયા. આ ધૂણો અખંડ ચાલુ હોય. જો બહુ મોટું મંદિર છે અહીં, મસ્ત મોટું મંદિર છે. દર્શન કરવા બહુ બધા આવતા હોય છે. અને અમે દર્શન કરી લીધા, તમે જો અહીંયા બધા બેઠા અમે ઘડીક વાર પૂરો ખાવા બેવું પડે મંદિરે. દર્શન કરી બધા બેઠા. જો ઈયાંશ અહીં રમે છે. ઈયાંશને તો મજા આવી ગઈ. ઈયાંશને બહુ મજા આવે ક્યાંક જાય ને એટલે. અને હજી તો બધા કેટલા માણસો આવે છે, કેટલું માણસો આવે છે. મજા આવે અહીંયા આવ્યા હોય તો એમ થાય હાલો આવી ગયા મંદિરેથી. અને છે ને બ્રેડનું પેકેટ લેતા આવ્યા. સેન્ડવિચ બનાવવાનો રસ્તામાં પ્લાન કર્યો હતો પણ ઘરે આવીને કેન્સલ કરી નાખ્યો. એટલે હવે છે ને ઘરે આવીને પ્લાન કર્યો લસણવાળી ચટણી, ચા અને ભાખરીનો. અને છે ને અમારો ઓલો જય આવ્યો હતો ને અરે મંદિરે, એ છે ને ત્યારે રિયાંશને રમાડવા આવ્યો છે પાછો. જો શું લઈને આવ્યો જય? જો આવી લાઇટ લઈને આવ્યો જોઈ. હિયાંશને રમાડવા આવ્યો આવી લાઇટ લઈને. હિયાંશ ક્યારું ના નીચે કરે છે ને લાઇટ નીચે કરતો, જો નીચે કરે છે ને તો હિયાંશ પકડવા જાય. જો જો કેવો પકડે છે. હિયાંશને મજા આવે છે એટલે રમાડવા આવ્યો કા જાય. જો એ બે પકડે છે એટલે એને મજા આવી ગઈ રમવાની. હવે લાઇટ કરતી જો એ કેવો રમે છે. જો તો જો સેન્ડવિચમાંથી શા ભાખરી બની ગયા. ભાખરી છે, શા છે, દહીં છે, છાશ છે અને આ છે લસણવાળી ચટણી. અને અમારે છે ને ગમે એવું હોય ને ખાવાનું, શા ભાખરી હોય કે ગમે એવું હોય ને તો અમારે છાશ તો જોઈ તે બધાને. સવારમાં ચા ભાખરી ખાય તો બધા છાશ. અને પિયલબેન ને જેલુબેન જો ખાય છે. જેલીને ચટણી નથી ભાવતી, તે નથી ખાતી. પિયલને ભાવે છે ને, પીવું ભાવે છે ને. જોઈએ અહીં ખાય છે ચા ને ભાખરી ચટણી ને એવું કા. સેન્ડવિચમાંથી સીધા શા ભાખરી આવી ગયા કા. અને ઈયાંશ ભાઈ ખાવા બેસી ગયા છે. સારું હાલો બધા જમવા. તો જો અહીં તપેલી એક ગરમ પાણી કરી નાખ્યું છે અને બધાએ ગરમ પાણી પીધું. જો અત્યારે જેલી પીવે છે અને મેન પીએલે પી લીધું. ઘનશ્યામને ઈયાંશે ગરમ પાણી પી ઉપર હુવાવી લીધું. આમ સેન્ડરોઝમાં ગરમ પાણી રાતે પીવીશ, કેમ કે સોડા ને એવું પીવાતું હોય, પેંડા ખવાતા હોય, ગળું જામ થઈ ગયું હોય રાતે ગરમ પાણી પીવું હોય તો ગળું સાફ થઈ જાય. સારું વાળું એમાં ઘરમાં રહેવા દે ભરતીશ રહેવા દે ને તો ઘરમાં ઢોળીશ કે અને પછી વધે નહીં
એમ છે ને આ પાટલો ભરીને લેતા જાય ગરમ પાણી સવારમાં જઈને રાતે જઈને પીવું હોય ને ગરમ પાણી. સારું હાલો આપણે વિડીયો પૂરો કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો, વ્યસ્ત રહેજો. જય માતાજી, બાય બાય.